વડોદરા મહાનગરપાલિકાની બજેટ સભામાં હોર્ડિંગ્સ અંગે કરાઈ ચર્ચા. વડોદરા મહાનગરપાલિકાની બજેટ સભાના ત્રીજા દિવસે હોર્ડિંગ્સના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સભાની શરૂઆત રાષ્ટ્રગીત સાથે થઈ, ત્યારબાદ ગઈકાલે ઉઠાવવામાં આવેલા હોર્ડિંગ્સ લગાડવાના મુદ્દા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. સભ્યોએ નોંધ્યું કે હોર્ડિંગ્સ લગાડતી વખતે મંજૂર કરાયેલા માપ કરતાં મોટા હોર્ડિંગ્સ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જે શહેરની સૌંદર્ય અને સુરક્ષા બંને માટે હાનિકારક છે. આ બાબતે હોર્ડિંગ્સના માપ અને લખાણમાં તફાવત અંગે પણ રજૂઆત કરવામાં આવી, જેમાં હોર્ડિંગ્સના માપ ઓછા દર્શાવવામાં આવ્યા હોવા છતાં વાસ્તવમાં મોટા હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સભ્યોએ મહાનગરપાલિકાને હોર્ડિંગ્સની સ્થાપના માટે કડક નિયમો અને માર્ગદર્શિકાઓ અમલમાં મૂકવાની ભલામણ કરી. તેમણે સૂચન કર્યું કે હોર્ડિંગ્સના માપ, સ્થાન અને સામગ્રી અંગે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવે અને જે કોઈપણ આ નિયમોનું ઉલ્લંઘન કરે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. વડોદરા મહાનગરપાલિકાએ સભ્યોની આ રજૂઆતને ગંભીરતાથી લઈ હોર્ડિંગ્સ અંગેના નિયમોનું પુનરાવલોકન કરવાની અને જરૂરી સુધારાઓ કરવાની ખાતરી આપી છે. આ પગલાંથી શહેરનું સૌંદર્ય અને સુરક્ષા બંને સુનિશ્ચિત થશે, તેમજ ગેરકાયદેસર હોર્ડિંગ્સની સમસ્યા પર નિયંત્રણ આવશે. ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટના જે પણ કોઈ વડોદરા શહેરના ઇજારેદાર છે એ લોકોએ એમની સમસ્યા 2-1000 ફોટો પાડીને તમામ કાઉન્સિલરના ઘરે મૂકી છે કે આ ખોટી રીતે વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ લગાવીને આની પણ લાગત વસૂલવામાં નથી આવતી અને જેના કારણે એડવર્ટાઇઝ એજન્સીઓને એક પ્રકારનું આર્થિક નુકસાન થાય છે. જે પ્રમાણે એ લોકોની રજૂઆત હતી એ પ્રમાણે આગામી દિવસોમાં વડોદરા શહેરને હોર્ડિંગ્સ ફ્રી કરવાનું ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ કોમર્શિયલ હોર્ડિંગ એમને લગાવી નહીં શકાય. હોર્ડિંગ ફ્રી સિટી પર જમીન મિલકત શાખાના રેવન્યુ વિભાગના અધિકારી ઘણી બધી જગ્યાએ હોર્ડિંગ્સ લાગતા હોય છે, વોલ પેઇન્ટિંગ લાગતી હોય છે, એના માપમાં વિસંગતતા છે. ઘણા લોકોએ જે હોર્ડિંગ્સ લગાડવાની સાઇઝના જે લાગતના ફોર્મ ભર્યા છે એમાં માપ અલગ હોય છે અને સ્થળ પર માપ અલગ હોય છે. એ પ્રમાણેના ફોટોગ્રાફ્સ પણ મેં રજૂ કર્યા છે. એટલે વડોદરા શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવાનું આ બજેટ છે અને એ બજેટની અંદર આવકના જે સ્ત્રોત છે એ આવકના સ્ત્રોત પર ક્યાંક ને ક્યાંક અધિકારીઓની રહેમદાય હેઠળ આ ગોરખ ધંધા ચાલી રહ્યા છે, જેમાં વોલ પેઇન્ટિંગ હોય, પેડલ રિક્ષાથી ફરતી એડવર્ટાઇઝ હોય કે હોર્ડિંગ જે પ્રાઇવેટ જમીનમાં પ્રાઇવેટ જગ્યામાં લાગેલા હોર્ડિંગના માપની અંદર વિસંગતતા. અમે જ્યારે આરટીઆઈથી આ પ્રાઇવેટ જગ્યામાં લાગેલા હોર્ડિંગ્સના ફોર્મ માગ્યા તો અમને ફોર્મ પણ આપવામાં આવ્યા નથી. કારણ કે સ્થળ પર 12x12 નું હોર્ડિંગ લાગ્યું હોય અને ફોર્મની અંદર સાઇઝ 9x12 લખી હોય. આ જ પ્રમાણે 9x9 નું હોર્ડિંગ લાગ્યું હોય અને ફોર્મની અંદર સાઇઝ 8x8 લખી હોય. એટલે આ પ્રકારનું કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાનું જે પણ કોઈ કાર્યક્રમ આ ચાલી રહ્યો છે એ અંગે ગઈકાલે મેં રજૂઆત કરી છે. બાકી બજેટ અંગેની રજૂઆત હજુ માન્ય કમિશનર શ્રી આજે આવશે ત્યારે કરવામાં આવશે.